હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશનું સેકન્ડ યુનિટ જેનું ટાઇટલ છે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું સ્વાસ્થ્ય, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે ભાષાંતરમાં ધ્યાન આપીશું. શરૂઆત આપણે બે સંવાદથી થાય છે. એક સોનિયા છે અને તેના જે કાકા છે અને એક ડૉક્ટર શર્મા છે. તો સોનિયાને દાંતનો દુખાવો હોય છે, એટલા માટે જે સોનિયા છે તે પોતાના અંકલને કહે છે. આપણે શું કહે છે તે જોઈએ. સોનિયા હેડ અ સેવર ટુથેક એટલે કે સોનિયાને અસહ્ય દાંતનો દુખાવો છે. સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. તે કંઈ પણ ખાઈ પણ શકતી નથી અને સ્કૂલે પણ જઈ શકતી નથી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. અને દુખાવાને કારણે ઘરે પણ અભ્યાસ કરવો મુશ્કેલ છે. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. અને તે સૂઈ પણ સરખી રીતે સૂઈ પણ શકતી નથી. તો સોનિયા શું કહે છે? ઓ મા, ઇટ્સ અનબિયરેબલ. પોતાના અંકલને કહે છે કે આ અસહ્ય દાંતનો દુખાવો છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. તો તેના કાકા શું કહે છે અશોકભાઈ કે આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી પડશે. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. અને તે જ સાંજે તેઓ બંને છે તે ડૉક્ટરના ક્લિનિકમાં જાય છે. તો ડૉક્ટર છે બંસી શર્મા તે યુવાન અને સક્ષમ અથવા કાબેલ ડૉક્ટર છે. હવે ડૉક્ટર શર્મા શું કહે છે? હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. કેમ છો? શું થયું છે તને? તો સોનિયા વિથ ડિફિકલ્ટ મુશ્કેલીની સાથે કહે છે, ઓ મા, ઓ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. એ ડૉક્ટર, મને ખૂબ જ અસહ્ય દાંતનો દુખાવો છે. તો ડૉક્ટર શર્મા શું કહે છે? આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સીટ ઇન ધ ચેર પ્લીઝ. તું ખુરશી ઉપર બેસી જા, મને ચેક કરવા દે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. તો હવે સોનિયા છે તે ખુરશી પર બેસી છે અને ડૉક્ટર છે તે હેડલાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેડ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે ડૉક્ટર શર્મા કહે છે કે હવે તું તારું મોઢું ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. હવે સોનિયા છે તે પોતાનું થોડુંક ગમતું મોઢું ખોલે છે અને કહે છે, ઓહ સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. એ ડૉક્ટર, મને માફ કરજો, હું આને કરતાં મારું વધારે મોઢું ખોલી શકીશ નહીં, કારણ કે દાંતનો દુખાવો છે. તો ડૉક્ટર શર્મા શું કહે છે? ધેટ્સ ઓકે, સારું. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. હવે જે અરીસો હોય અને જે દાંતને તપાસવાનું સાધન હોય તે સોનિયાના મોઢામાં ફેરવે છે અને કહે છે, આઈ કેન સી, મને દેખાય છે. આઈ સી એ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર. ધેર સીમ્સ ટુ બી એ કેવિટી હિયર. મને જે તારું મોઢું છે મોલાર એટલે કે જે દાંત ઉપર હોય તેને આપણે મોલાર કહીશું, ત્યાં મને કાળો ડાઘ દેખાય છે. કદાચ કેવિટી એટલે કે ત્યાં કદાચ પોલાણ હોઈ શકે. અશોકભાઈ શું કહે છે? અ કેવિટી કે પોલાણ? ડૉક્ટર શર્મા કહે છે, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ બિગ વન. હા, પોલાણ, અને એ પણ થોડુંક મોટું અથવા ઘણું મોટું. આઈ એમ પ્રિસ્ક્રિબ સમ મેડિસિન ટુડે. હું તમને થોડીક દવા લખી દઉં છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. અને જે દુખાવો છે તે કાલે મોડો પડી જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને દુખાવો મોડો પડે ત્યારબાદ જ આગળની જે સારવાર છે તે શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે આવતીકાલે આવી શકશો? તો અશોકભાઈ શું કહે છે? આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે બહાર જવાનું છું. તો ડૉક્ટર શર્મા શું કહે છે? વેલ, સારું. સોનિયા કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. કહે છે કે સોનિયા એકલી આવશે, તે ખૂબ જ બહાદુર છોકરી છે. સોનિયા શું કહે છે? યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. કે હું એકલી જ આવીશ અથવા મારે એકલી જ આવવું પડશે. હવે આગળ બીજા દિવસે શું થાય છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું.